હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું કોબી પૌવા. તો એના માટે મેં અહીંયા પૌવા લીધેલા છે, 1.5 કપ પૌવા લીધેલા છે. જે આપણે બટાકા પૌવા કે પૌવા કાંદા પૌવા બનાવતા હોઈએ છીએ એ જ પૌવા લીધેલા છે. તો પૌવાને મેં સારી રીતે અહીંયા ચાળી લીધેલા છે, સાફ કરી લીધેલા છે. પૌવાને હવે આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે. તો પૌવાને ધોઈ લેશું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા પૌવાને ધોઈ લીધેલા છે. હવે પૌવાને 30 થી 35 મિનિટ માટે સાઈડમાં રહેવા દઈશું. મેં અહીંયા પેન મૂકી દીધેલું છે. 1 મોટો ચમચો તેલ એડ કરી દીધેલું છે. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ પણ તતરી ગઈ છે. હિંગ એડ કરી દઈશું. મીડિયમ તીખા મરચાં લીધેલા છે, તે એડ કરી દઈશું. લીમડાના પત્તા એડ કરી દઈશું. આવી રીતે કટ કરી દઈશું. સાંતળી લેશું. સિંગદાણા એડ કરી દઈશું. બધું સરસ સાંતળી લેવાનું છે. મેં આ એક નાની ડીશ કોબી લીધેલી છે ને કોબીને સરસ ઝીણી સમારી લીધેલી છે, ત્યાંની અંદર એડ કરી દઈશું. કોબીના ભાગનું મીઠું એડ કરી દઈશું. ફાસ્ટ ગેસે કોબીજને આપણે સાંતળી લેવાની છે, જેથી તેનું પાણી બધું બળી જાય. તો કોબી સરસ અહીંયા સંતળાઈ ગઈ છે અને પાણી પણ બળી ગયું છે. હળદર એડ કરી દઈશું. પૌવા પણ સરસ છૂટા પડી ગયા છે, તમે જોઈ શકો છો. પૌવા એડ કરી દઈશું. પૌવાના ભાગનું મીઠું એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. એક ચમચી પાવડર સુગર લીધેલું છે, તે એડ કરી દઈશું. તમે સ્કીપ પણ કરી શકો છો. છેલ્લે લીંબુ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા કોબી પૌવા તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ઘણી વખત પૌવા ચવડ થઈ જતા હોય છે, તો પૌવા ચવડ ન થાય એના માટે પૌવાને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાના અને ધોઈને 30 થી 35 મિનિટ માટે પૌવાને રવા દેવાના, જેથી પૌવા કોરા પણ પડી જશે અને પૌવામાં થોડુંક મોઇશ્ચર પણ રહેશે. અને પૌવાને તમે પેનમાં વઘારો ત્યારે એનો મસાલો કરીને ફટાફટ એને સરસ તરત જ સર્વ કરી દેવાના, જેથી પૌવા બહુ ચવડ પણ નહીં થાય અને ખાવામાં પણ એકદમ તમને મજા આવશે. એવા બટાકા પૌવા કે કાંદા પૌવા કે એકલા પૌવા પણ સરસ લાગશે. તો તૈયાર છે કોબી પૌવા.